ચાલો આજે આપણે બનાવવાનું છે એક ફરાળી મીઠાઈ। તો જરૂર આગળ તમે વિડીયો ફૂલ વોચ કરજો અને જરૂરથી તમને બહુ જ મજા આવવાની છે। મન તો જ્યારે પણ એમ થાય મન થાય કે ફરાળમાં કઈ મીઠાઈ બનાવવાની છે તો હું એ જ બનાવું છું। તો તમે જરૂરથી જોજો ફૂલ વિડીયો। તો ચાલો મારી સાથે। तो हेलो फ्रेंड्स, सौ प्रथम पहला આપણે એક કઢાઈમાં 2 ચમચા જેટલું ઘી ગરમ કરવા મૂક્યું હતું અને એમાં બધા જે ડ્રાય ફ્રૂટ્સ આપણે કટ કરેલા હતા તેને આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું। એકદમ બ્રાઉન પણ નથી થવાના, નહીં તો જે આપણે ડ્રાય ફ્રૂટ્સ છે તે બળી જશે। થોડાક જ આપણે એને શેકવાના છે। તો હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ શેકી લીધા છે। હવે આપણે આમાં રાજગરાનો લોટ ઉમેરવાનો છે। તો અહીંયા 200 ગ્રામ જેટલો મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે। હવે આને એકદમ સરસ રીતે આપણે ધીમા તાપે આને એકદમ સરસ રીતે શેકીશું, જ્યાં સુધી આનો રંગ એકદમ બદલાઈ ન જાય ત્યાં સુધી। તો તે રીતે આપણે આને શેકવાનો છે। તો આ રીતે આપણે ધીમે ધીમે શેકતા જશું અને આગળની પ્રોસેસ કરતા જશું। તો મેં આગળ તમને જણાવ્યું કે ઘણી વખત આપણે વ્રત રહેતા હોઈએ છીએ ત્યારે આપણે મીઠાઈ ખાવાનું મન થતું હોય છે, તો ઝટપટ પણ બની જાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે। તો હવે આપણે આની અંદર કિસમિસ નાખ્યા છે, તો તમે ચાહો તો સ્કીપ કરી શકો છો। તો હવે આને આપણે શેકવામાં નાખીશું તો જે કિસમિસ દ્રાક્ષ છે તો એ આપણે એકદમ સરસ ફૂલી જશે। હવે આપણે આની અંદર 2 થી 3 કપ જેટલું ગરમ પાણી લેવાનું છે। યાદ રાખવાનું કે પાણી અથવા તમે દૂધથી બનાવતા હો તો ગરમ દૂધ લેવાનું છે, ઠંડુ ઉપયોગ નથી કરવાનો, નહીં તો જે આપણો શીરામાં જે લોટના છે તે ગાંઠા પડી જશે। તો હવે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ આપણે ફ્રાય કરીને રાખ્યા હતા તે આપણે આની અંદર ઉમેરી લેશું અને થોડાક છે આપણે ડેકોરેશન માટે રાખી લઈશું। હવે એકદમ સરસ રીતે જ્યાં સુધી આ પાણી એનું બળી ન જાય ત્યાં સુધી હલાવીશું। હવે આપણે આની અંદર 1 વાટકી મેં ખાંડ લીધી છે, તમે ચાહો તો આનામાં પોણી વાટકી પણ ખાંડ લઈ શકો છો, તમે તમારા મીઠાશ પ્રમાણે। હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલું ઘી નાખીશું, એનાથી શાઇનિંગ પણ બહુ સરસ આવે છે અને આપણો શીરો પણ સ્વાદિષ્ટ લાગે છે। તો તમે રાજગરાના શીરામાં ઘીનું પ્રમાણ થોડુંક વધુ રાખવાથી આપણું જે શીરો છે રાજગરાનો બહુ જ સરસ સ્વાદિષ્ટ બનવાનો છે। તો તૈયાર છે રાજગરાનો શીરો અને એકદમ સરસ રીતે આપણે ફરાળી સ્વીટ પણ તૈયાર થઈ જાય છે આ રીતે અને ફટાફટ બની જતું એવું આપણું રાજગરાનો શીરો। તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ।